બારડોલીના નાડીડા ગામની સીમમાં એસટી બસ પલટી મારવાની ઘટના બની હતી। નશાની હાલતમાં એસટી બસના ચાલકે હંકારતા બસ પલટી મારતા 10 જેટલા મુસાફરોની નાની મોટી ઈજાઓ થવા પામી હતી। સ્થાનિકો દોડી જતા તમામ મુસાફરોને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। બારડોલીના નાડીડા બસ સ્ટોપ નજીક જ એસટી બસ પલટી મારી હતી। સુરતથી વ્યારા તરફ બસ જતી હતી। દરમિયાન નાડીડા ગામની સીમમાં બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી હતી। બસમાં મુસાફરો પણ મોટી સંખ્યામાં હતા। બસ પલટી મારતા સ્થાનિકો પર ત્યાં હાજર હોય 100 મદદ માટે દોડી આવ્યા હતા। એસટી બસ ચાલક નશાની હાલતમાં બસ ચલાવતો હોવાનું મુસાફરોનું નિવેદન સામે આવ્યું છે। કૌશિક બાબરિયા છે। હું સુરતથી વ્યારા જતો હતો। હું પૂણા પાટિયાથી બેઠો હતો બસમાં, પણ કડોદરા આવ્યું ને ત્યાં સુધીમાં 5 થી 10 વખત એટલી સ્પીડમાં બ્રેક મારેલી હતી કે આગળના પેસેન્જરના માથા આગળની સીટ સાથે ભટકાઈ જતા હતા, અને જે ગેલેરીમાં ઊભા હતા એ તો બેનો આગળ જતી આવતી હતી। એટલી રફ ડ્રાઇવિંગ કરતો હતો આ ડ્રાઈવર। અને છેલ્લે અમને પહેલાથી બેઠા ત્યારથી જ એમ હતું કે આ એક્સિડન્ટ કરશે, અને કડોદરાથી થોડીક આગળ આવી ત્યાં જ એક્સિડન્ટ કરેલું છે બસનું। અને આખા બધા એકબીજા ઉપર પડી ગયેલા હતા। બધા એકબીજાના સપોર્ટથી માંડ બચ્યા અને ઉપરથી બહાર નીકળ્યા છે। અમને ના કોઈને કઈ થયું નથી, પણ બધા જે લેડીઝો હતી એ મોસ્ટ ઓફ ગભરાઈ ગઈ છે। એના ઉપર બધી પબ્લિક આવી ગયેલી હતી, એટલે જે પેલી સાઈડ હતા એ માણસો બધા દબાઈ ગયેલા હતા। બસ પલટી મારવાની ઘટના બનતા સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને દ્રશ્યોમાં દેખાવા મુજબ તમામ મુસાફરોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટના બનતા જ એસટી બસનો ચાલક અને કંડક્ટર ફરાર થઈ ગયા હતા। ઘટનાસ્થળે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ પહોંચ્યા હતા। મને જેવી જાણ થઈ એવી હું નાડીડા ચોકડી ઉપર હતો એક કાર્યક્રમની અંદર। એ કાર્યક્રમના સ્થળેથી તાત્કાલિક હું આ ઘટના સ્થળે આવ્યો છું, અને ઘટના સ્થળે આવીને જે પેસેન્જરો બસની અંદર હતા એમાંથી 4-5 પેસેન્જરોને પૂછવામાં આવ્યું કે આ ઘટના કેવી રીતના બની છે। તો એ પેસેન્જરોનું જણાવવાનું એ પ્રકારનું હતું કે ભાઈ સુરતથી જ્યાંથી બસ નીકળી ત્યાંથી એને 2-3 જગ્યાએ ટચ કરતો જે ડ્રાઈવર લઈને આવ્યો હતો। એટલે મેં તાત્કાલિક અહીંયા ઘટના સ્થળેથી DTO સાહેબને, જે જવાબદાર અધિકારી છે, એમને તાત્કાલિક ફોન કરીને આ ઘટના વિશેની માહિતી આપી છે, અને ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની પણ માંગણી કરી છે। સ્થાનિકો દ્વારા બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। 7 થી વધુ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા હોવાનું સામે આવ્યું હતું, જેઓને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે ખબર પડતા સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ખબર પૂછી ઘટના અંગે માહિતી મેળવી હતી। સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી।